પ્રિય વૈષ્ણવો, ગ્રહણ એટલે શું? શ્રી સ્વામિનીજી પ્રભુને પોતાનું મુખારવિંદ ન દેખાડે એવી લીલા કરે તેને આપણા માર્ગમાં ગ્રહણ કહેવાય છે. ભૂતલ પર ગ્રહણ બે પ્રકારના છે. એક છે ચંદ્રગ્રહણ અને બીજું છે સૂર્યગ્રહણ. હવે શ્રી સ્વામિનીજી તો એક જ છે અને ગ્રહણ તો બે પ્રકારના છે, તો બીજા સ્વામિનીજી ક્યાં હશે? ગૂઢ છે પણ સમજીએ. જો સૂર્યગ્રહણ થાય તો રાધિકાજી પ્રભુથી રૂઠેલા છે એવો ભાવ છે. રાધાજી વિરહાત્મક તાપાત્મક અગ્નિ સ્વરૂપ છે, એટલે સૂર્યની ઉપમા આપી. પ્રભુને પ્રતિક્ષણ રાધાજીના મુખારવિંદના દર્શન થતા રહે તો પ્રભુને અતિશય સુખ છે. પણ જો રાધાજી પોતાનું મુખ છુપાવી લે તો પ્રભુને રાધાજીનો વિયોગ થાય છે. આવા સમયે પ્રભુના ભક્તો રાધાજીને મનાવવા માટે કીર્તનો ગાય છે. તેને માનસાગરના કીર્તનો કહેવાય છે. શ્રી રાધાજીનું મુખ છુપાવી લેવું એટલે સૂર્યગ્રહણ. જે પ્રભુના સાચા ભક્તો છે એ આવા સમયે પ્રભુના સુખ માટે જ્યારે રાધાજીએ માન કરી મુખારવિંદ છુપાવી લીધું છે ત્યારે રાધાજીને મનાવવા કીર્તનો ગાય છે. એટલે પ્રભુને મનમાં આનંદ રહે છે કે હમણાં મારા ભક્તોના મનાવવાથી પ્યારીજો માન છોડી મારી પાસે પધારશે અને પોતાના મુખારવિંદના દર્શન આપશે. એ આશામાં પ્રભુનો સમય પસાર થઈ જાય છે અને રાધેજીનું માન છૂટી જાય છે. આ ભૂતલ પર સૂર્યગ્રહણ સમાપ્ત થઈ જાય છે એટલે ગ્રહણના સમયે પ્રભુને રાધેજીનો વિયોગ ન સતાવે એટલે ભગવદ ગુણગાન અને માન લીલાના કીર્તનોની પ્રભુની સેવા કરી કીર્તનોથી પ્રભુની સેવા કરી તત્સુખાત્મક ભાવ કરવો ઉત્તમ સમય એ ગ્રહણનો સમય છે. સૌથી ઉત્તમ સમય પ્રભુની નજીક જવાનો એક ભક્ત માટે એ ગ્રહણનો સમય છે. હવે કીર્તન ગાતા ન આવડતા હોય તો શું કરવું? તો કહે છે કે શ્રીમદ ગોકુલમાં શ્રી ઠકુરાણી ઘાટ પર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી દમલાજીની બેઠક પર ચિત્ત રાખી મનમાં એકાંતમાં બેસી સતત શ્રી સર્વોત્તમજીના પાઠ કરવા. જ્યારથી સૂર્યગ્રહણ શરૂ થાય અને પૂરું થાય ત્યાં સુધી શ્રી સર્વોત્તમજીના પાઠ કરવા. હવે ભૂતલ પર ચંદ્રગ્રહણ થાય ત્યારે ક્યાં સ્વામિનીજી માન કરે છે? તો કહે છે કે એ રાત્રિ લીલાના મુખ્ય સ્વામિનીજી પરકિયા શ્રી ચંદ્રાવલીજી પ્રભુથી માન કરે છે. રાધાજી વિરહાત્મક છે, તાપાત્મક છે, કેમ કે દિવસની લીલામાં પ્રભુના સાથે વિરહાત્મક સ્વરૂપે સંગ રહે છે. જ્યારે રાત્રિ લીલામાં શ્રી ચંદ્રાવલીજી પ્રભુના સંયોગાત્મક સ્વામિનીજી બની સંગે રહે છે. એટલે ચંદ્રગ્રહણ રાતે થાય તો શ્રી ચંદ્રાવલીજીએ પ્રભુથી મુખ છુપાવી લીધું છે એવો ભાવ છે. તો રાતની લીલામાં પ્રભુ એકલા થઈ જતા શ્રી ચંદ્રાવલીજીનો વિયોગ થાય છે અને પ્રભુની નિત્ય લીલા જે શ્રી ગોપાલદાસજી છઠ્ઠા વલ્લભાખ્યાનમાં ગાય છે કે સકલ વ્રજમાં પોઢિયા વાલો કરત વિવિધ રસદાન જો. એ લીલામાં વિક્ષેપ પડે છે અને પ્રભુને પરકીય સ્વામિનીજીનો વિયોગ થાય છે. એ વિયોગથી પ્રભુને સુખ મળે એ માટે માન મિલાપ મહાત્મ્ય વિનતીના કીર્તનો ગવાય છે અને પ્રભુને સુખ આપવાની ભક્તો સેવા કરે છે. આ ઉત્તમ સમય છે પ્રભુના સેવા અને સ્મરણનો. આ લીલાઓ ખૂબ જ ગુપ્ત છે અને આજે નિત્ય ચાલી રહી છે, પણ ભાવથી કરીએ તો સેવા પ્રભુ સુધી પહોંચે છે. ગૂઢ નિકુંજ લીલાઓ છુપાયેલી છે. ગ્રહણના સમયમાં પણ ભાગ્ય હોય તે પાવે. પ્રિય વૈષ્ણવો, હવે આ આટલું જ લખાણ મને પ્રાપ્ત થયું છે, પરંતુ અડધું વાંચતા જ મારા મનમાં વિચાર આવ્યો હતો, તો હવે એ આપને કહું છું. અહીં જે રીતે કહ્યું કે શ્રી સ્વામિનીજી માન કરે છે સૂર્યગ્રહણના સમયે, ત્યારે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો. તો ચંદ્રાવલીજી એ ભૂતલ પર ક્યાં સ્વરૂપે પધાર્યા?
તો તે શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા છે. તો શ્રી ગુસાઈજીની સ્તુતિ કરતું સ્તોત્ર કયું? તો નામ રત્નાખ્ય સ્તોત્ર. માટે આજે આપણે નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ એક નવા જ રૂપમાં કરીશું. તેમાં છુપાયેલા ભાવને સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કારણ કે ચંદ્રાવલીજી પણ ઠાકોરજીને ખૂબ જ વહાલા છે, માટે આપણે ગુસાઈજીની સ્તુતિ કરીશું, જે ચંદ્રાવલીજીનું જ સ્વરૂપ છે. તો પ્રભુ પ્રસન્ન થશે. પ્રિય વૈષ્ણવો, ભગવદ નામ એ મંત્રાત્મક છે. ભગવદ નામ એ યજ્ઞાત્મક પણ છે. પુષ્ટિ માર્ગમાં નામ સ્તોત્રોનો ખૂબ જ મહિમા છે. શ્રીમદ ભાગવતજીના સાર રૂપે શ્રી મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રની રચના કરી છે. ત્યારબાદ દશમ સ્કંધના સાર રૂપે ત્રિવિધ લીલા નામાવલી ગ્રંથ પણ રચ્યો છે, જેમાં ઠાકોરજીની બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલાના નામો છે. શ્રી ગુસાઈજી દરરોજ આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા. શ્રી મહાપ્રભુજીની આસુરબ્યા મોહલીલા બાદ એમના વિરહમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીને અલૌકિક અનુભવ કરીને રચેલા શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ 108 નામ શ્રી વલ્લભ અષ્ટોત્તર શતનામાની સ્તોત્ર લખ્યું છે. એવી રીતે ઘણા બધા બાળકોએ શ્રી મહાપ્રભુજીની સ્તુતિ કરી છે. તેવી જ રીતે શ્રી ગુસાઈજીના પંચમલાલજી શ્રી રઘુનાથજીએ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ પ્રકટ કર્યા છે. તેમણે શ્રી નામ કૌસ્તુભ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના અન્ય નામો રચ્યા છે. શ્રી હરિરાયજીએ શ્રી ગુસાઈજીના 108 નામ શ્રી વિઠ્ઠલેશ અષ્ટોત્તર શતનામાની પણ પ્રકટ કર્યું છે. આવા તો ઘણા સ્તોત્રોની રચના નામાવલીના ગ્રંથ રૂપે થયેલી છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે રસને જાણીને તેનું પાન કરવાથી વિશેષ આનંદ આવે છે. ધ્યાન આપજો, રસને જાણીને તેનું પાન કરવાથી વિશેષ આનંદ આવે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર પર 11 જેટલી ટીકાઓ છે. તે સ્તોત્ર અતિ પ્રસિદ્ધ છે. અને શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર પર શ્રી દેવકી નંદનજી કૃત વિવરણ નામની એક જ ટીકા છે. તે સ્તોત્ર અતિ પ્રસિદ્ધ નથી. શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના ગ્રંથનાયક શ્રી ગુસાઈજી છે. આ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ છે. તેથી શ્રી ગુસાઈજી આ સ્તોત્રના ગ્રંથનાયક છે. તેઓ શ્રી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર છે. એમનું મૂળ નામ શ્રી વિઠ્ઠલનાથજી છે. વૈષ્ણવો એમને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ અથવા શ્રી પ્રભુચરણના નામે પણ ઓળખે છે. શ્રી ગુસાઈજી માટે કહેવાય છે ને, કમલ લોચન કરુણા ભર્યા, શ્રી વિઠ્ઠલ સુખ રાશરે રસના, દીઠડે તાપ ત્રિવિધ ટળે, સ્મરણ માત્ર અઘનાશરે રસના. શ્રી મહાપ્રભુજીએ પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રીનાથજીએ લગ્ન કરવાની આજ્ઞા કરી. તેનો હેતુ જણાવ્યો. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. આ રીતે માક્ષરવદ નોમના દિવસે મધ્યાહન સમયે કાશીથી થોડે દૂર આવેલા ચરણાદ્રી પર્વતની તળેટીમાં ચરણાટ એટલે કે ચુનાર નામના રમણીય સ્થળે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. તે જ સમયે એક બ્રાહ્મણે ત્યાં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને આપ્યું. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે પ્રભુ આજે 2 સ્વરૂપે અમારે ત્યાં પધાર્યા છે, સેવક બની પુત્ર સ્વરૂપે અને સેવ્ય બની ભગવત સ્વરૂપે. તેથી આ પુત્રનું નામ વિઠ્ઠલ. વિઠ્ઠલ કહેતા વિદ વત્તા ઠ વત્તા લ એટલે અજ્ઞાનીને જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર શ્રી વિઠ્ઠલ છે. ઓ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજીને પરમ કૃપાળુ કહ્યા છે. શ્રી ગુસાઈજીનું ભાવાત્મક સ્વરૂપ જોઈએ તો શ્રી મહાપ્રભુજી પાસે દ્વિતીય ભારત યાત્રા દરમિયાન
પંઢરપુરમાં શ્રીનાથજીએ શ્રી વિઠ્ઠલનાથજીની હાજરીમાં લગ્ન કરવાનું વચન આપ્યું. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી સુવાત. અમને તો ઈચ્છા એહ છે જે હું નંદન તમે તાત. તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યા. વ્રજ પરિક્રમા દરમિયાન વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજીને દિવ્ય અનુભવ થયો. રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ, તે પુત્ર ભાવે પ્રગટશે મન આપશે આનંદ. શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય પૂર્વે શ્રી મહાલક્ષ્મીજીને શ્રી નવનીત પ્રિયાજીના મુખ પર વારંવાર લજ્જાના દર્શન થતા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, તેઓ તમારા પુત્ર રૂપે પ્રકટ થવાના છે. આમ શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રી નંદનંદનનું જ પ્રાકટ્ય છે. આ અનુભવ અનેક ભક્તોએ કર્યો છે અને ગાયો છે. આપણા શ્રી માણેકચંદજી ગાય છે, બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે, શ્રી વિઠ્ઠલ નાથ હમારે, દ્વાપર વસુધા ભાર હર્યો હરિ, કલયુગ જીવ ઉધારે. તબ વસુદેવ ગૃહ પ્રગટ હોય કે, કંસાદિક રીપુ મારે. અબ શ્રી વલ્લભ ગૃહ પ્રકટ હોય કે, માયાવાદ નિવારે. છીત સ્વામીજી ગાય છે, જે વસુદેવ કિયે પૂરન તપ, સો ફલ ફલિત શ્રી વલ્લભ દે. જે ગોપાલ હુતે ગોકુલ में, તે અબ આન બસે નિજ ગે. બીજા એક ભક્ત કવિ ગાય છે, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ ગિરિધર તિન્યો એક સહી, નવ પ્રકાર આધાર નારાયણ ઘોખ લોક નિપહી. આમ જેવી રીતે શ્રી મહાપ્રભુજી એ ઠાકોરજીના સ્વરૂપ ઉપરાંત રાધાજીનું ભાવાત્મક સ્વરૂપ પણ છે, તેવી જ રીતે શ્રી ગુસાઈજી ઠાકોરજીના સ્વરૂપ ઉપરાંત શ્રી ચંદ્રાવલીજીનું પણ ભાવાત્મક સ્વરૂપ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે જે સત્સંગ કરી રહ્યા છીએ એની જ વાત છે કે શ્રી ગુસાઈજી ઠાકોરજીના સ્વરૂપ ઉપરાંત શ્રી ચંદ્રાવલીજીનું પણ ભાવાત્મક સ્વરૂપ છે. ગર્ગ સંહિતા મુજબ શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાંથી શ્રી રાધાજી અને શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા. આ સ્વામીની સ્વરૂપો પણ પરબ્રહ્માત્મક જ છે. શ્રી ચંદ્રાવલીજી રાજસભાવ પ્રધાન ગોપીજનોના સ્વામીની છે. સંયોગ શૃંગાર રસની તેમનામાં પ્રધાનતા છે. શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ તો શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીને એવો નિયમ હતો કે દરરોજ સવારે જાગીને મીંચેલી આંખે શ્રી ગુસાઈજી પાસે જઈ એમના દર્શન કરવા આંખ ખોલવી. એક દિવસ શ્રી રઘુનાથજી જાગ્યા ત્યારે તેમને દોરીને શ્રી ગુસાઈજી પાસે લઈ જવા. તેમનો ખવાસ હાજર ન હતો. શ્રી રઘુનાથજી બંધ આંખે એકલા ગયા. શ્રી રઘુનાથજી બંધ આંખે એકલા ગયા. રસ્તામાં એક થાંભલો તેમના કપાળ પર વાગ્યો. કપાળ સૂજી ગયું. શ્રી ગુસાઈજીએ તે જોયું. તેમણે તે જ દિવસે સાંજે એક ચિત્રકારને બોલાવી પોતાનું ચિત્ર દોરવા આજ્ઞા કરી. ચિત્રકારે સામે બેસી ચિત્ર બનાવ્યું. શ્રી ગુસાઈજી મેઘશ્યામ વર્ણના હોવા છતાં ચિત્રમાં એમનું સ્વરૂપ ગૌરાવ લખાયું હતું. બીજી વાર ચિત્ર દોરાવ્યું તો પણ એવું જ ચિત્ર બન્યું. ત્રીજી વાર પણ એવું જ ચિત્ર બન્યું. ત્યારે તેમણે ભગવદ ઈચ્છા માની શેષ જીવન ગૌરવર્ણ અંગીકાર કર્યો શ્રી ચંદ્રાવલીજીના ભાવથી. આ ચિત્ર શ્રી ગુસાઈજીએ શ્રી રઘુનાથજીને સવારે ઉઠી નિત્ય દર્શન માટે પધરાવી આપ્યું. તેને અનુરૂપ શ્રી ગુસાઈજીના સ્વરૂપ ધ્યાનનો આ શ્લોક છે. ધ્યાન આપજો, ખૂબ સુંદર છે. તો ચાલો શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ કે જેમાં શ્રી ચંદ્રાવલીજીનો ભાવ પણ રહેલો છે. સાયં કુંજાલય શાસનમુપવિલસત સ્વર્ણ પાત્રમ સુધોતમ રાજત યજ્ઞોપવીતમ પરિતનુવસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણનયમ્યનાસા પુટનિહિતકરમ કર્ણરાજદ્વિમુક્તમ વંદેર્ધોર્વિમિલિતાક્ષમ મૃગમદતિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ.
શ્રી ઠકુરાણી ઘાટ પર નિકુંજ છે. સાંજનો સમય છે. શ્રી વિઠ્ઠલેશજી સાયં સંધ્યા કરવા આસન પર બિરાજ્યા છે. તેમની આગળ સંધ્યાવંદન માટેના ઉજ્જવળ સુવર્ણ પાત્રો છે. તેના ગૌર શ્રીઅંગ પર આછા ઉપરણાની નીચે યજ્ઞોપવિત શોભે છે. કર્ણમાં મોતીના કર્ણફૂલ છે. લલાટમાં કસ્તુરીનું તિલક છે. મસ્તકે સુંદર કેશ રાશિ છે. શ્રી હસ્તની આંગળીઓ નાસિકા પર દબાવી અર્ધ બીડેલ નેત્રે પ્રાણાયામ કરે છે. આવા શ્રી વિઠ્ઠલેશજીને હું વંદન કરું છું. આ સમયે એમનું વય 57 વર્ષનું હતું. આ શ્લોકથી એમનું સ્વરૂપ ધ્યાન કરી શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. હવે નામરત્નાખ્ય સ્તોત્રના રચયિતા શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજી છે. એ આપણે બધા જાણીએ જ છીએ. તો એ ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીશું. ભગવદીઓ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરી અને આ નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરે છે. સાવ ટૂંકમાં સમજીએ તો આ ગ્રંથનું પ્રાકટ્ય કઈ રીતે થયું તો એ આપણે બધા જ જાણીએ છીએ કે એક દિવસ શ્રી ગુસાઈજી શ્રીનાથજીનો શ્રૃંગાર કરતા હતા. તેમના બાળકો ત્યાં હાજર હતા. તેમાં સૌથી નાના શ્રી રઘુનાથજી હતા. પંચમલાલજી રઘુનાથજી શ્રી ગુસાઈજીએ શ્રૃંગારની પેટીની જરૂર હતી. તે શયા મંદિરમાં હતી. એટલે આપે આજ્ઞા કરી મંજુષા માનયઃ એટલે પેટી લાવો. શ્રી રઘુનાથજી તદ્દન નાના બાળક, સંસ્કૃત ન જાણે છતાં બાલ સહજ ઉત્સાહમાં દોડ્યા. શયા મંદિરમાં તો ગયા, પણ શું લઈ જવું એ સમજ ન પડી. ખાલી હાથે પાછા જાય તો મોટા ભાઈઓ મશ્કરી કરે. તેઓ તો મૂંઝાયા, પરિણામે રડવા લાગ્યા. શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીએ અલૌકિક સ્વરૂપે તેમને દર્શન આપી શાંત કર્યા. શ્રૃંગારની પેટી લઈ જવા આજ્ઞા કરી. પોતાના વરદ હસ્ત તેમના મસ્તકે પધરાવ્યા. તરત જ શ્રી રઘુનાથજીના મુખમાંથી આપોઆપ શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર પ્રકટ થયું. એટલે આ કોઈ રચના નથી, આ તો સ્તોત્રનું પ્રાકટ્ય થયું છે. તેઓ પેટી લઈ આ સ્તોત્ર ગાતા ગાતા શ્રીનાથજીના નિજ મંદિરમાં પધાર્યા. એમના મુખથી ગવાતા આ સ્તોત્રને સાંભળી શ્રી ગુસાઈજી અને અન્ય બાળકો ખૂબ પ્રસન્ન થયા. આમ શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીના કૃપા પ્રસાદે પ્રકટ થયું છે. તો ચાલો તેનો પાઠ કરીએ. શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ છે અને પ્રત્યેક નામમાં તે નામના અર્થ અનુસાર લીલા વિશિષ્ટ સ્વરૂપે શ્રી ગુસાઈજી બિરાજમાન છે. તેથી પ્રત્યેક નામ એક એક દિવ્ય મૂલ્યવાન રત્નરૂપ છે. સમુદ્ર મંથન કરતા સમુદ્રમાંથી દિવ્ય 14 રત્નો નીકળ્યા હતા. તેમ શ્રી રઘુનાથજીના હૃદય સાગરમાં વિરહ તાપરૂપી મંથન થતા શ્રી ગુસાઈજીના 108 નામો રૂપી અલૌકિક 108 રત્નો નીકળ્યા. શ્રી પ્રભુની આ સૃષ્ટિમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ પણ દિવ્ય રત્નો છે. સૂર્ય કમળને અને ચંદ્ર કુમુદને વિકસાવે છે. સૂર્ય બુદ્ધિને અને ચંદ્ર મનને વિકસાવે છે. સૂર્ય અને ચંદ્રના કિરણો સમુદ્રના જળમાં ભરતી લાવે છે. તેવી રીતે આ અલૌકિક નામો રૂપી 108 સૂર્ય રત્નો ભક્તોના હૃદય કમલોને ભક્તિથી અજવાળે છે અને વિકસાવે છે. તેમની અવિદ્યાના અંધકારનો નાશ કરે છે. તેમના ભાવસાગરમાં ભગવત ભાવની ભરતી લાવે છે. રોગના નિદાનની અનેક પદ્ધતિઓમાં રત્ન ચિકિત્સાની એક પદ્ધતિ છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ રત્નોના ઉપયોગ દ્વારા મહાવિઘ્નોના ઈલાજો બતાવવામાં આવ્યા છે. તેવી રીતે ભગવત પ્રાપ્તિ માટે આડે આવતા લૌકિક વિઘ્નો, પ્રતિબંધોને આ નામ રત્નો નિવૃત્ત કરે છે. રત્નો ધારણ કરનારની શોભા વધારે છે. તે કિંમતી હોવાથી તેમના ધારકની દરિદ્રતા દૂર કરે છે. તેમ આ નામ રત્નો મુખ, કર્ણ અને હૃદયમાં ધારણ કરનારની અલૌકિક શોભા વધારે છે. ધ્યાન આપજો, અલૌકિક શોભા વધારે છે. તેને શ્રી ઠાકોરજી રૂપી દિવ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે. આથી આ સ્તોત્રનું નામ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર છે. એટલે શ્રી નામ વત્તા રત્ન વત્તા આખ્ય
આખ્ય એટલે કહેવાયેલા યથાર્થ છે. આ સ્તોત્રમાં કુલ 30 શ્લોકો છે. શ્રી ઠાકોરજી 12 અંગવાળા અને શ્રી ચંદ્રાવલીજી પણ 12 અંગવાળા. વસ્તુતઃ બંને એક જ સ્વરૂપ છે, છતાં બે ભિન્ન રૂપો. તેમના કુલ 24 અંગ, તેમના 6 દિવ્ય ધર્મો, તેથી 24 + 6 = 30. વિપ્રયોગ ધર્મી સ્વરૂપે કૃપા કરી આપણા હૃદયમાં બિરાજે તે ભાવનો અડધો શ્લોક, તે ભાવના 2 શ્લોક ના અડધો શ્લોક. વિપ્રયોગ ધર્મી સ્વરૂપની લીલા એ વાણીનો વિષય નથી, તેથી 2 શ્લોકની કમી છે. એટલે પહેલા શ્લોકમાં મંગલાચરણ છે, ત્યાર પછી 1.5 શ્લોકમાં વિષય પ્રવેશને પ્રસ્તાવના છે, છેલ્લે 2.5 શ્લોકમાં ફળ વિવરણ છે અને છેલ્લા શ્લોકમાં ઉપસંહાર છે. આમ કુલ 6 શ્લોક થયા. બાકીના 24 શ્લોકમાં 108 નામો છે. સ્તોત્રનું મંત્રાત્મક સ્વરૂપ કહેતા મંત્રમાં તેના દેવતાનું સ્વરૂપ અને સામર્થ્ય હોય છે. આ સ્તોત્ર મંત્રાત્મક હોવાથી તેના ઋષિ રઘુનાથજી છે અને શ્રી વલ્લભ વંશ શ્રી વલ્લભરૂપ છે. શ્રી વલ્લભ ભગવાનના મુખરૂપ છે, તેથી તેમની વાણી વેદવાણી છે, શબ્દ બ્રહ્મ છે. આથી રઘુનાથજી રચિત આ સ્તોત્ર વૈદિક મંત્રાત્મક છે. તો ચાલો સૌપ્રથમ આ સ્તોત્રનો સંસ્કૃતમાં પાઠ કરીશું અને પછી ભાવાર્થ સહિત લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ નામરત્ન આખ્ય સ્તોત્રની ફલશ્રુતિમાં કહ્યું છે કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુના ચરણ કમલનું ધ્યાન કરીને કેવળ એમના જ શરણમાં તત્પર થઈ જે કોઈ એમના આ નામરત્નનો પાઠ કરે છે તે પ્રભુ પ્રાપ્તિ કરે છે. તે ઉપરાંત તેના જે કંઈ મનોરથ છે તે સર્વ સફળ થાય છે, તેમાં કોઈ શંકા નથી. આ નામરત્નો સુદુર્લભ છે. તેનો પાઠ જે કરે છે તે પરમ ભાગ્યવાન છે. પાઠ કરનાર શ્રી હરિ એવા શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણને મેળવે છે. આ પાઠ કેવી રીતે કરવો તો તેના જવાબમાં કહ્યું કે શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરીને પાઠ કરવો. ધ્યાન કેવી રીતે કરવું તો તેના જવાબમાં કહ્યું કે શ્રી ગુસાઈજીનું અનન્ય શરણ ગ્રહણ કરીને ધ્યાન કરવું. શ્રી ગુસાઈજી જ મારું એકમાત્ર શરણ છે એવું ચિંતન કરતા કરતા એમના બંને ચરણ કમલનું ધ્યાન કરવું. જે રીતે શ્રી ઠાકોરજીના ચરણ કમલનું ધ્યાન કરવામાં આવે છે તે રીતે શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરવું. એમના ચરણ કમલમાં બિરાજતા 16 દિવ્ય ચિહ્નોનું પણ ધ્યાન કરવું. આ પ્રમાણે ધ્યાન કરી આ નામરત્નોનો નિત્ય પાઠ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. ભગવત પ્રાપ્તિ જ પાઠનો મુખ્ય ફળ છે. આ પાઠનો બીજો આનુષંગિક ફળ શ્રી રઘુનાથજી બતાવે છે કે પાઠ કરનારના મનમાં જે અભિલાષાઓ છે તે સર્વ તેને તરત જ પ્રાપ્ત થાય છે. તેની ઈચ્છાઓ પૂરી થાય છે તે બતાવવા અહીં વર્તમાન કાળનો પ્રયોગ કર્યો છે. આ બંને ફળ પ્રાપ્ત થવામાં કોઈ પણ શંકા રાખવી નહીં. શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં પણ કોઈ શંકા રાખવી નહીં. આ નામરત્નોનો પાઠ કરવાથી સર્વ શંકાઓ પણ નિવૃત્ત થાય છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના ચરણ કમલના પરાગને સેવનાર શ્રી રઘુનાથજીએ આ સ્તોત્ર રચ્યું છે, એટલે કે આ સ્તોત્ર પ્રકટ્યું છે. તો ચાલો હવે અલગ અલગ પ્રકારે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર. યન્નામાર્કોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસન્તિરુદબ્જાની તન્નામાની સદાશ્રયે આનુષ્ટુભમિહ છંદ ઋષિરગ્નિકુમારજઃ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રીવલ્લભાત્મજઃ વિનિયોગઃ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ
श्रीविठ्ठल कृपा सिन्धुर्भक्तवश्योऽति सुन्दरः कृष्णलीलारसाविष्ट श्रीमान् वल्लभनन्दनः दूरदृश्यो भक्तसन्द्रश्यो भक्तिगम्यो भयापयः अनन्यभक्तहृदयो दीनानाथैकसंश्रयः राजीवलोचनो रास लीलारसमहोदधि धर्मसेतुर्भक्तिसेतु सुखसेव्यो व्रजेश्वरः भक्तशोकापः शान्तः सर्वज्ञ सर्वकामदः रुक्मिणीरमण श्रीशो भक्तरत्नपरीक्षकः भक्तरक्षैकदक्ष श्रीकृष्णभक्तिप्रवर्तकः महासुरतिरस्कर्ता सर्वशास्त्रविदग्रणी कर्मजाड्यभिदूषणांशुर्भक्तनेत्रसुधाकरः महालक्ष्मीगर्भरत्नं कृष्णवर्त्मसमोद्भवः भक्तचिन्तामणिर्भक्ति कल्पद्रुमनवाङ्कुर श्रीगोकुलकृतावास कालिन्दीपुलिनप्रिय गोवर्धनागमरतः प्रियवृन्दावनाचलः गोवर्धनाद्रिमख कृन् महेन्द्रमद्भिप्रियः कृष्णलीलैकसर्वस्व श्रीभागवत भाववित् पितृप्रवर्तितपथ प्रचार सुविचारकः व्रजेश्वर प्रीतिकर्ता तन्निमन्त्रणभोजकः बाळलीलादिषु प्रीतो गोपीसम्बन्धि सत्कथः अतिगम्भीरतात्पर्यः कथनीयगुणाकरः पितृवंशोदधिविधु स्वानुरूपसुतप्रसु दिक्चक्रवर्ती सत्कीर्तिर्महोज्ज्वलचरित्रवान् अनेकक्षितिपश्रेणी मूर्धासक्तपदाम्बुजः विप्रदारिद्र्यदावाग्नि भूदेवाग्निप्रपूजकः गोब्राह्मण प्राणरक्षा परः सत्यपरायणः प्रियश्रुतिपथशश्वन् महामखकर प्रभु कृष्णानुग्रहसंलभ्यो महापतितपावनः अनेकमार्गसङ्क्लिष्ट जीवस्वास्थ्यप्रदो महान् नानाभ्रमनिराकर्ता भक्तज्ञानभिदुत्तमः महापुरुषसख्यातिर्महापुरुषविग्रह दर्शनीयतमो वाग्मी मायावादनिरासकृत् सदा प्रसन्नवदनो मुग्धस्मितमुखाम्बुजः प्रेमार्द्रुग्दृग्विशालाक्ष क्षितिमण्डलमण्डन त्रिजगद्व्यापी सत्कीर्तिर्धवलीकृतमेचकः वाक्सुधाकृष्टभक्तान्तः करणशत्रुतापनः भक्तसम्प्रार्थितकरो दासदासी प्रियः प्रतिः अचिन्त्य महिमामेयो विस्मयास्पदविग्रहः भक्तक्लेशासः सर्व सहो भक्तकृते वशः आचार्यरत्नं सर्वानुग्रहकृन्मन्त्रवित्तमः सर्वस्वदानकुशलो गीतसङ्गीतसागर गोवर्धनाचलसखो गोपिका प्रियः चिन्तितज्ञो महाबुद्धिर्जगद्वन्द्यपदाम्बुजः जगदाश्चर्यक्रूररसकृत सदा कृष्णकथाप्रियः सुखोदर्ककृतिः सर्वसन्देहच्छेददक्षिणः स्वपक्षरक्षणे दक्ष प्रतिपक्षक्षयङ्करः गोपिकाविरहाविष्ट
કૃષ્ણાત્વા સ્વસમર્પકઃ નિવેદિ ભક્ત સર્વસ્વ શરણાધ્વ પ્રદર્શકઃ શ્રી કૃષ્ણાનુગૃહીતૈક પ્રાર્થનીય પદાંબુજઃ ઇમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ ધ્યાત્વા તદેક શરણો યઃ પઠેત સ હરિમ લભેત યદ્યન્મનસ્યભિધ્યાયેત તત્તદાપ્નોત્ય સંશયમ નામ રત્નાભિધમિદં સ્તોત્રમ યઃ પ્રપઠેત સુધી ત્વદીયં તમ ગૃહાણાશુ પ્રાર્થ્ય મે તન્મમ પ્રભો શ્રી વિઠ્ઠલ પદાંભોજ મકરંદજુષો નિશમ ઇયં શ્રી રઘુનાથસ્ય કૃતિર્વિજયતે તમા ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમ સંપૂર્ણમ. વાલા વૈષ્ણવો, આપણે અલગ અલગ પ્રકારે પ્રભુના ગુણગાન કરી રહ્યા છીએ અને સ્તુતિ સ્તોત્રો નામાવલી કરી રહ્યા છીએ કે જેના કારણે પ્રભુ પ્રસન્ન થાય. આજે આપણે જે સ્તોત્રનો પાઠ કરવાના છીએ એ સ્તોત્રનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવાથી તે શ્રી હરિને પ્રાપ્ત કરશે અને જે જે મનોરથની મનમાં ઈચ્છા કરશે તે સર્વ નક્કી પ્રાપ્ત કરશે એવું અહીં ફલશ્રુતિમાં લખ્યું છે અને કહ્યું છે કે જે બુદ્ધિમાન ભક્ત આ સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને જલ્દી આપનો કરી સ્વીકારજો, કારણ કે આ પ્રભુ છો, સર્વ કરવા સમર્થ છો. તો આવું અદ્ભુત સ્તોત્ર શ્રી મહાપ્રભુજીના અધરામૃતના પ્રભાવે પ્રકટ થયું છે. એ સ્તોત્રનું આપણે ભાવ દર્શન કરીશું. સ્તોત્રની પહેલા આ સ્તોત્રનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે પહેલા આપણે જોઈ લઈએ. સ્તોત્રના પ્રાકટ્યની વાતમાં જ સ્તોત્રનું નામ આવી જશે. શ્રી ગુસાઈજીની અવતાર લીલા સમયે સ્વગૃહમાં તેમજ ભગવત સેવામાં સઘળો વ્યવહાર સંસ્કૃત ભાષામાં થતો હતો. એકવાર શ્રીનાથજીને શણગાર ધરાવતી વખતે શ્રી ગુસાઈજીએ મંજુષા માનય એમ કહીને શ્રૃંગારની પેટી લાવવા પંચમ કુમાર શ્રી રઘુનાથજીને આજ્ઞા કરી. પરંતુ 5 વર્ષના મુક્ત બાળક હોવાથી આપ કંઈ પણ સમજી શક્યા નહીં. ભીતર જઈ શ્રી રઘુનાથજીએ વિચાર્યું કે જો ખાલી હાથે પાછો જઈશ તો સર્વ ભ્રાતાઓ મારી હાંસી કરશે અને પિતૃચરણ પણ ખીજાશે. વિશુદ્ધ હૃદયની બાલ્યાવસ્થામાં આપ અત્યંત તાપક્લેશયુક્ત થઈ રુદન કરવા લાગ્યા. મહાકારુણિક શ્રી મહાપ્રભુજી આ તાપક્લેશ સહન કરી શક્યા નહીં અને તત્કાલ પ્રકટ થઈ દર્શન આપ્યા તથા કૃપા કરી સ્વ અધરામૃતનું નાના બાળક શ્રી રઘુનાથજીને દાન કર્યું. ધ્યાન આપજો, સ્વ અધરામૃતનું દાન શ્રી રઘુનાથજીને કર્યું અને શણગારની પેટી લઈ જવા આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી રઘુનાથજીને સર્વશાસ્ત્રોનું જ્ઞાન અને સ્વમાર્ગીય સિદ્ધાંતો હૃદયારૂઢ થઈ ગયા. તરત જ આપ શ્રી ગુસાઈજી પ્રભુચરણના 108 નામોનું સ્તોત્ર શ્રી નામ રત્નાખ્યનો પાઠ કરતા શણગારની પેટી લઈને પધાર્યા. આ પ્રકારે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય થયું. તેમજ તે દિવસથી સાક્ષાત શ્રીનાથજીએ પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણને આજ્ઞા કરી કે હું વ્રજનો ઠાકોર છું અને વ્રજ ભાષા મને અત્યંત પ્રિય છે. આથી ભગવત સેવામાં શ્રી પુરુષોત્તમની વાણી રૂપ વ્રજ ભાષાનો વિનિયોગ તે દિવસથી પ્રારંભ થયો. આજે પણ શ્રી વલ્લભકુળ સ્વગૃહમાં તેમજ ભગવત સેવામાં વ્રજ ભાષાનો ઉપયોગ કરે છે. શ્રી ઠાકોરજીને જગાવાથી પોઢાવવાના સંપૂર્ણ સેવાક્રમમાં પણ વ્રજ ભાષાના કીર્તનો જ ગવાય છે. આમ ભગવદ આજ્ઞા અનુસાર 84-252 વૈષ્ણવ વાર્તાના પ્રસંગો, શિક્ષાપત્રની વ્રજ ભાષા ટીકા તથા અનેક ગોસ્વામી બાળકોના વચનામૃતો વગેરે સાહિત્ય આજે વ્રજ ભાષામાં સુલભ થયું છે. આ જાણ્યા પછી અમે પણ વ્રજ ભાષામાં પુસ્તકો પધરાવ્યા 84-252 વૈષ્ણવના. હવે વાલા વૈષ્ણવો, અહીં ધ્યાન આપવાનું છે કે શ્રી નામરત્નાખ્યનો સ્તોત્રનું પ્રાકટ્ય શ્રી મહાપ્રભુજી દ્વારા અપાયેલ રઘુનાથજીને અધરામૃતનું દાન
તેના પ્રભાવે પ્રકટ થયું અને અહીં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી બંનેની કૃપા વરસી અને શ્રી રઘુનાથજીએ શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર ગાયું છે 5 વર્ષના નાના બાળકે. હવે સૌ પ્રથમ આપણે આ સ્તોત્રનું ગુજરાતીમાં ભાવ દર્શન કરીશું, ત્યારબાદ સંસ્કૃત શ્લોકમાં પાઠ કરીશું અને ત્યારબાદ નામાવલી કરીશું. પહેલા આપણે ભાવાર્થ જોઈ લઈએ કે જેના કારણે શું અહીં કહેવા માંગે છે, શ્રી ગુસાઈજીના નામનો શું પ્રભાવ છે તે આપણે જાણીએ અને પછી પાઠ કરીએ તો વધુ આનંદ આવે તેના માટે. અને હા, આ આખું નામરત્ન આખ્ય સ્તોત્ર સચિત્ર આપને અમારી આ મનાતુરી ચેનલમાં મળી જશે. એટલે ડિટેલમાં પણ છે, પાઠ પણ છે. અત્યારે આપણે અલગ પ્રકારે લઈ રહ્યા છીએ. સૌપ્રથમ ગુજરાતીમાં લઈએ એટલે વડીલ વૈષ્ણવોને પણ ભાવ સમજવો હોય તો તેને અનુકૂળતા રહે. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમ. જેના નામ રૂપી સૂર્યના ઉદયથી એટલે નામ લેવાથી પાપરૂપ અંધકારનો સમૂહ નાશ પામે છે અને હૃદય રૂપી કમલો ખીલે છે એવા શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી પ્રભુચરણના નામનો હું સદા આશ્રય કરું છું, હું શરણે જાઉં છું. આ નામના સ્તોત્રનો છંદ અનુષ્ટુપ છે. શ્રી અગ્નિકુમાર, શ્રી મહાપ્રભુજીના પુત્ર, શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી ઋષિ છે. સર્વ શક્તિવાળા શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી આ સ્તોત્રના દેવ છે. ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. એટલે આપણા કોઈ પણ અલૌકિક મનોરથો હોય તે આ સ્તોત્રના પાઠથી પૂર્ણ થાય છે. શ્રી ગુસાઈજીના 108 નામ. ભગવત સ્વરૂપ અને ભગવત ભક્તિના જ્ઞાન વગરનાને કર્મ જ્ઞાન અને ભક્તિ વગેરેની સર્વ ભક્તોનો સ્વીકાર કરનારા શ્રી વિઠ્ઠલ. ભગવત સ્વરૂપ અને ભગવત ભક્તિના જ્ઞાન વગરનાને કર્મ જ્ઞાન અને ભક્તિ વગેરેથી સર્વ ભક્તોનો સ્વીકાર કરનારા શ્રી વિઠ્ઠલ. કૃપાના સાગર, ભક્તોને વશ કરવાને યોગ્ય અથવા ભક્તોને વશ અત્યંત સુંદર શ્રી ગુસાઈજી, આપને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી કૃષ્ણની લીલા રસથી ભરપૂર, શ્રી એટલે કે શોભાયુક્ત શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીના પુત્ર રૂપે પ્રકટ થઈ સકલ મનોરથ સિદ્ધ કરી આનંદ આપનાર, ભક્ત વગર બીજા મનુષ્યને દુઃખથી પણ દર્શન ન થઈ શકે તેવા, ભક્તોથી સારી રીતે પ્રયાસ વગર દર્શન કરી શકાય એવા, ભક્તિથી જાણી શકાય એવા, ભક્તોના કાલ વગેરેથી થતા સર્વ પ્રકારના ભયને દૂર કરનારા એવા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. ભગવાન વગર બીજાને નહીં ભજનારા અનન્ય ભક્તો જેમનું હૃદય છે તેવા, દીનતાવાળા અને અન્યાશ્રય નહીં કરનારા ભક્તોના એક આશ્રય રૂપ, કમલની સમાન નેત્રવાળા રાસલીલાના રસના મહાન સમુદ્ર રૂપ એવા શ્રી ગુસાઈજીને હું કોટી કોટી વંદન કરું છું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોના પાલક અર્થાત રક્ષણ કરનારા પુષ્ટિમાર્ગીય ભક્તિના પાલક એટલે ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધનરૂપ, ભક્તોથી સુખપૂર્વક સેવા કરી શકાય એવા વ્રજના ઈશ્વર, ભક્તોના શોક આરતીને દૂર કરનારા, ક્રોધ વગેરેથી રહિત શાંત સ્વરૂપ, સર્વજ્ઞ એટલે અંદરની અને બહારની સર્વ વાત જાણનારા, ભક્તોને સર્વ ઈચ્છિત અર્થો આપનારા એવા શ્રી ગુસાઈજીને હું સતસત નમન કરું છું. શ્રી રૂકમિણીજી સાથે રમણ કરનાર પતિ, શ્રી પદ્માવતીજીના નાથ, સર્વાત્મા ભાવવાળા રત્ન જેવા ભક્તોના પરીક્ષક, ભક્તની રક્ષા કરવામાં જ કુશળ શ્રી કૃષ્ણની સર્વોત્તમ ભાવવાળી ભક્તિને પ્રવર્તાવનારા શ્રી ગુસાઈજી, આપને હું કોટી કોટી વંદન કરું છું. ભક્તિ માર્ગનો વિરોધ કરનારા મહાઆસુ
આસુરી જીવોનો તિરસ્કાર કરનારા, સર્વશાસ્ત્રના જાણનારા વિદ્વાન પુરુષોમાં અગ્રણી, કર્મ વગેરે માર્ગોની જડતા દૂર કરનારા, સૂર્યરૂપ ભક્તોના નેત્રને સ્વરૂપામૃતનું દાન કરી તાપ દૂર કરનાર, ચંદ્રરૂપ શ્રી ગુસાઈજી આપને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી મહાલક્ષ્મી માતાજીના ગર્ભથી પ્રકટ થયેલ રત્નરૂપ શ્રી કૃષ્ણ ભક્તિનો માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગનો સુંદર પ્રાકટ્ય કરનારા, ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા, ચિંતામણી સ્વરૂપ ભક્તિરૂપી કલ્પવૃક્ષના નવીન અંકુર જેવા એવા શ્રી ગુસાઈજી પરમ દયાલને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી લક્ષ્મીજી સહિત અથવા શોભાવાળા શ્રી ગોકુલમાં સારી રીતે વાસ કરનારા, શ્રી યમુનાજીનો તટ જેમને બહુ જ પ્રિય છે એવા, શ્રી ગોવર્ધન ગિરિરાજજી પધારવા બહુ જ ઉત્સુક છે એવા, વૃંદાવન અને શ્રી ગોવર્ધન જેમને પ્રિય છે એવા અથવા પ્રિય વૃંદાવનમાં અચલ વાસ કરનારા શ્રી ગુસાઈજી આપને હું શત નમન કરું છું. શ્રી ગોવર્ધન ગિરિરાજજી સંબંધી ગોસવ નામના યજ્ઞને કરનારા, દેવોના રાજા મહેન્દ્રના મદને તોડનારા, શ્રી કૃષ્ણ જેમને પ્રિય છે એવા અથવા શ્રી કૃષ્ણને જેવો પ્રિય છે એવા, શ્રી કૃષ્ણની લીલા જ આપનું સર્વસ્વ છે એવા, શ્રી ભાગવતના ભાવને જાણનારા શ્રી વિઠ્ઠલનાથજી આપને હું કોટી કોટી નમન કરું છું. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તાવેલ માર્ગનો પ્રચાર કરવાને બહુ જ સારી રીતે વિચાર કરનારા, વ્રજના ઈશ્વર શ્રી કૃષ્ણમાં પ્રીતિ એટલે ભક્તિ કરનારા, શ્રી કૃષ્ણને નિમંત્રણ આપી ભક્તોને ઘેર ભોજન કરાવનારા એવા શ્રી ગુસાઈજી આપને હું શત નમન કરું છું. પ્રભુની બાળ લીલા, પોગણ લીલા અને કિશોર લીલા આ ત્રણેય લીલામાં બહુ જ પ્રેમવાળા, ગોપીજનો સંબંધી સુંદર કથાને કહેનારા, અતિ ગંભીર તાત્પર્યવાળા, ગાવા લાયક ગુણોના ભંડાર એવા શ્રી ગુસાઈજી પ્રભુને હું કોટી કોટી વંદન કરું છું. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર માફક પ્રકટ થઈ વૃદ્ધિ કરનારા, આપના સમાન પુત્રોને પ્રકટ કરનારા, દશે દિશામાં જેમની નિર્મલ કીર્તિ ફેલાયેલી છે એવા મહાન ઉજ્જવલ ચરિત્ર વાળા શ્રી ગુસાઈજી આપને હું કોટી કોટી વંદન કરું છું. આપ શ્રીના ચરણારવિંદ અનેક રાજાની પંક્તિના મસ્તકો ઉપર છે એવા, બહુદાન આપીને બ્રાહ્મણની દરિદ્રતા દાવાગ્નિ માફક દૂર કરનારા, પૃથ્વી, દેવો, બ્રાહ્મણો અને અગ્નિનું યજ્ઞાદિક વડે પૂજન કરી વૈદિક માર્ગનું રક્ષણ કરનારા એવા શ્રી ગુસાઈજીને હું કોટી કોટી વંદન કરું છું. ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષા કરવામાં તત્પર, સત્યપરાયણ, વેદની શ્રુતિનો એટલે શ્રીમદ ગોપીજનોનો માર્ગ પ્રિય છે એવા, નિત્ય શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનાર એવો મહાયજ્ઞ એટલે સોમયજ્ઞને કરનારા, મખ એટલે કે યજ્ઞ, સોમયજ્ઞને કરનારા સર્વ સામર્થ્ય વાળા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું કોટી કોટી વંદન કરું છું. જેમના દ્વારા શ્રી કૃષ્ણનો અનુગ્રહ એટલે કે કૃપા સુખથી મેળવી શકાય છે એવા મહાપતિત જીવોને પાવન કરવા વાળા, કર્મ, જ્ઞાન અને ઉપાસના વગેરે અનેક માર્ગોમાં ક્લેશ પામતા જીવોને સારી રીતે સ્વસ્થતાનું દાન કરનાર શ્રી પ્રભુ ચરણ એવા શ્રી ગુસાઈજી પરમ દયાલને હું કોટી કોટી વંદન કરું છું. વિવિધ પ્રકારના ભ્રમ એટલે કે શંકાઓનું નિરાકરણ કરનારા, ભક્તના અજ્ઞાનને દૂર કરવામાં સર્વથી શ્રેષ્ઠ મહાપુરુષના જેવી આપ શ્રીની સુંદર ખ્યાતિ છે એવા, મહાપુરુષ જેવું જેમનું શ્રીઅંગ છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું શત નમન કરું છું. મનને હરણ કરનાર, અત્યંત જોવા યોગ્ય, દર્શન કરવા યોગ્યમાં ઉત્તમ એટલે કે સૌથી સુંદર સ્વરૂપ વાળા, જેમની વાણી યુક્તિ કૌશલ્ય વાળી છે એવા, માયાવાદનો નિરાશ કરનારા,
સર્વદા પ્રસન્ન મુખારવિંદવાળા, સુંદર હાસ્યવાળું જેમનું મુખ કમલ છે એવા શ્રી ગુસાઈજી આપને હું કોટી કોટી વંદન કરું છું. પ્રેમ ભેની દ્રષ્ટિયુક્ત વિશાળ નેત્રોવાળા, આપનાથી પૃથ્વીને અલંકાર થયો છે એવા, જેમને પૃથ્વી શોભાવી છે એવા, ત્રણેય જગતમાં વ્યાપેલી કીર્તિથી પાપી જીવોને પવિત્ર કરનારા એવા શ્રી ગુસાઈજી પ્રભુને હું શત નમન કરું છું. વચનામૃતથી ભક્તોના અંતઃકરણને વશ કરનારા, શત્રુને સ્વપ્રતાપથી તપાવનારા, ભક્ત જે પ્રાર્થના કરે તે સિદ્ધ કરનારા, દાસ દાસીના મનોરથને સારી રીતે પૂર્ણ કરનારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું કોટી કોટી વંદન કરું છું. જેમનો મહિમા અચિંત્ય એટલે વિચારી ન શકાય એવો તથા અમેય એટલે કે પ્રમાણથી પર છે એવા, જેમનું શ્રી અંગ નિરખવાથી વિસ્મય થવાય એવા, ભક્ત ક્લેશ સહન ન કરનારા, ભક્તના સર્વ અપરાધોને સહન કરનારા, ભક્તે કરેલા કાર્યમાં વશ છે એવા, અર્થાત ભક્તને આધીન છે એવા શ્રી ગુસાઈજી આપને હું કોટી કોટી વંદન કરું છું. આચાર્યોમાં રત્ન સમાન, સર્વ જીવોના ઉપર અનુગ્રહ એટલે કે કૃપા કરનારા અને અત્યંત મંત્રને જાણનાર, મંત્ર એટલે આ પ્રકારે સર્વ કોઈ ભગવાનને મળી શકશો એ રહસ્ય બતાવનારા, સર્વ ભક્તોને આપના સ્વરૂપનું દાન કરવામાં અથવા ભગવત સ્વરૂપનું દાન કરવામાં કુશળ, ગીત અને શાસ્ત્રીય સંગીતના સાગર એવા શ્રી ગુસાઈજી પરમ દયાલને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી ગોવર્ધન પર્વત અથવા શ્રી ગિરિરાજજી જેમના સખા છે એવા, ગોપ ગાય અને ગોપિકા જેમને બહુ જ પ્રિય છે એવા, ભક્તોના વિચારોને જાણનારા મહાબુદ્ધિશાળી જેમનું ચરણારવિંદ જગતમાં પ્રણામ કરવાને યોગ્ય છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું કોટી કોટી વંદન કરું છું, કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. જગતના જીવોને આશ્ચર્ય રસમાં તરબોળ કરનારા, હંમેશા કૃષ્ણની કથા જેમને પ્રિય છે એવા, ઉત્તમ ફળ જેનું સુખ છે એવી, સુખને ઉત્પન્ન કરે એવી લીલાને એટલે કાર્યને કરનારા, સર્વ સંદેહોને છેદવામાં કુશળ એવા શ્રી ગુસાઈજી પરમ દયાલને હું કોટી કોટી વંદન કરું છું. પોતાને પક્ષપાત જે ભક્તમાં છે એવાનું રક્ષણ કરવામાં ચતુર, શત્રુ પક્ષનો ક્ષય એટલે કે નાશ કરનારા, શ્રી ગોપીજનોના વિરહ રસથી વ્યાપ્ત, શ્રી કૃષ્ણમાં જ આત્મા એટલે કે અંતઃકરણ છે અથવા શ્રી કૃષ્ણ જેમનો આત્મા છે એવા, પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરનારા એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું કોટી કોટી વંદન કરું છું. જે ભક્તોએ ભગવાનમાં આત્મનિવેદન કર્યું છે તેવા, ભક્તોનું સર્વસ્વ એટલે કે ભક્તોનું તન મન ધન કઈ આપત છે એવા, શરણ માર્ગને પ્રકટ દર્શાવનારા, પ્રભુએ અંગીકાર કરેલા જીવોથી જેમના ચરણ કમલની પ્રાર્થના થઈ શકે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આપને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરીને તેમના શરણમાં તત્પર થઈ, જે આપશ્રીના આ નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરશે તે શ્રી હરિને પ્રાપ્ત કરશે, જે મનોરથની મનમાં ઈચ્છા કરશે તે સર્વ નક્કી પ્રાપ્ત કરશે, એમાં સંશય નથી. હે પ્રભુ, મારી આ પ્રાર્થના છે કે જે બુદ્ધિમાન ભક્ત આ નામ રત્નાખ્ય સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને આપ જલ્દી આપનો કરી સ્વીકારો, કારણ કે આપ પ્રભુ છો, સર્વ સમર્થ છો. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી ના ચરણ કમલના પરાગને સેવનાર અને ચરણ કમલમાં પ્રીતિવાળા શ્રી રઘુનાથજીની આકૃતિ એટલે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર સદા વિજય પામે છે, સર્વથી ઉત્તમ છે. ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ નામ રત્નાખ્ય સ્તોત્રમ. ભાવાર્થ એટલે અહીં આપણે ભાવાર્થ જોયો. હવે આપણે સંસ્કૃતમાં તેનો પાઠ કરીશું અને ત્યારબાદ નામાવલી કરીશું.
એટલે વૈષ્ણવોને જે સ્વરૂપમાં કરવું હોય તે સ્વરૂપમાં કરી શકાય. શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમ યન્નામાર્ગોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસન્તિરુદબ્જાની તન્નામાની સદાશ્રયે આનુષ્ટુભમિહ છન્દ ઋષિરગ્નિકુમારજ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રીવલ્લભાત્મજ વિનિયોગઃ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ શ્રીવિઠ્ઠલ કૃપા સિંધુર ભક્તવશ્યોતિ સુંદરઃ કૃષ્ણલીલારસાવિષ્ટ શ્રીમાન વલ્લભનંદન દુર્દ્રશ્યો ભક્ત સંદ્રશ્યો ભક્તિ ગમ્યો ભયાપહ અનન્ય ભક્ત હૃદયો દીનાનાથેક સંશ્રયઃ રાજીવલોચનો રાસ લીલા રસ મહોદધિ ધર્મ સેતુર્ભક્તિ સેતુ સુખ સેવ્યો વ્રજેશ્વરઃ ભક્ત શોકાપહ શાંતઃ સર્વજ્ઞ સર્વકામદઃ રૂક્મિણી રમણ શ્રીશો ભક્ત રત્ન પરીક્ષકઃ ભક્ત રક્ષૈકદક્ષ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકઃ મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી કર્મજાડ્યભિદોષણાંશુર ભક્ત નેત્ર સુધાકર મહાલક્ષ્મી ગર્ભરત્નમ કૃષ્ણ વર્ત્મ સમોદ્ભવઃ ભક્ત ચિંતામણિર્ભક્તિ કલ્પદ્રુમ નવાંકુર શ્રી ગોકુલ કૃતાવાસ કાલિંદી પુલિના પ્રિય ગોવર્ધનાગમરતઃ પ્રિય વૃંદાવનાચલ ગોવર્ધનાદ્રિમખ કૃન મહેન્દ્ર મદભેદ પ્રિય કૃષ્ણલીલૈક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિદ પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારકઃ વ્રજેશ્વર પ્રીતિ કર્તા તન્નિમંત્રણ ભોજકઃ બાળલીલાદિષુ પ્રીતો ગોપી સંબંધી સત્કથઃ અતિ ગંભીર તાત્પર્ય કથનીય ગુણાકર પિતૃવંશોદધિ વિધુ સ્વાનો રૂપ સુત પ્રસુ દિક્ચક્રવર્તી સત્કીર્તિર મહોજ્વલ ચરિત્રવાન અનેક ક્ષિતિપ શ્રેણી મૂર્ધા સપ્ત પદાંબુજ વિપ્રદારેર્દ્યદાવાગ્નિર ભૂદેવાગ્નિ પ્રપૂજક ગોબ્રાહ્મણ પ્રાણરક્ષા પરઃ સત્યપરાયણ પ્રિય શ્રુતિ પથ શશ્વન મહામખ કર પ્રભુ કૃષ્ણાનુગ્રહ સંલભ્યો મહાપતિત પાવનઃ અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન નાના ભ્રમ નિરાકર્તા ભક્તા જ્ઞાન વિદુત્તમઃ મહાપુરુષ સત્ખ્યાતિર મહાપુરુષ વિગ્રહ દર્શનીય તમો વાગ્મી માયાવાદ નિરાસકૃત સદા પ્રસન્ન વદનો મુગ્ધ સ્મિત મુખાંબુજ પ્રેમાર્દ્રુદૃગ વિશાલાક્ષ ક્ષિતિમંડલ મંડન ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિર ધવલીકૃત મેચકઃ વાક્સુધાકૃષ્ટ ભક્તાંતઃ કરણઃ શત્રુતાપનઃ ભક્ત સંપ્રાર્થિત કરો
दासदासी स्थितप्रद अचिन्त्य महिमा मेयो विस्मयास्पद विग्रह भक्तक्लेशासह सर्व ग्रहो भक्तकृते वशः आचार्यरत्नं सर्वानुग्रह कृन्मन्त्रवित्तमः सर्वस्वदान कुशलो गीतसङ्गीतसागर गोवर्धनाचल सखो गोपिका प्रियः चिन्तितज्ञो महाबुद्धिर् जगद्वन्द्यपदाम्बुजः जगदाश्चर्य रसकृत् सदा कृष्ण कथा प्रियः सुखोदर्क कृतिः सर्व सन्देह छेद दक्षिणः स्वपक्ष रक्षणे दक्ष प्रतिपक्ष शयंकरः गोपिका विरहाविष्ट कृष्णात्मा स्वसमर्पकः निवेदि भक्त सर्वस्व शरणाध्व प्रदर्शकः श्रीकृष्णानुगृहीतैक प्रार्थनीय पदाम्बुजः इमानि नाम रत्नानि श्रीविठ्ठल पदाम्बुजं ध्यात्वा तदेक शरणो यः पठेत् स हरिं लभेत् यद्यन्मनस्य भिध्यायेत् तत्तदाप्नोत्य संशयम् नाम रत्नाभिधमिदं स्तोत्रं यः प्रपठेत् सुधि त्वदीयं तं गृहाणाशु प्रार्थ्य मे तन्मम प्रभो श्रीविठ्ठल पदाम्भोज मकरन्दजुषो निशम् इयं श्रीरघुनाथस्य कृतिर्विजयते तमाम् इति श्री रघुनाथजी विरचितं नाम रत्नाख्य स्तोत्रम्। હવે આપણે નામાવલી કરીશું। શ્રી ગુસાઈજી પ્રભુચરણની 108 નામાવલી। યન્નામાર્ગોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસન્તિરુદબ્જાનિ તન્નામાનિ સદાશ્રયે આનુષ્ટુભમિહ છંદ ऋषिरग्निकुमारजः। श्री विठ्ठलाय नमः। कृपा सिंधवे नमः। भक्तवश्याय नमः। अति सुंदराय नमः। कृष्ण लीला रसाविष्टाय नमः। श्रीमते नमः। श्री वल्लभ नंदनाय नमः। दुर्दर्श्याय नमः। भक्त संद्रश्याय नमः। भक्ति गम्याय नमः। भयापहाय नमः। अनन्य भक्त हृदयाय नमः। दीनानाथैक संश्रयाय नमः। राजीव लोचनाय नमः। रासलीला रस महोदधये नमः। धर्म सेतवे नमः। भक्ति सेतवे नमः। सुख सेव्याय नमः। व्रजेश्वराय नमः। भक्त शोकापहाय नमः। शांताय नमः। सर्वज्ञाय नमः। सर्वकामदाय नमः। रुक्मिणी रमणाय नमः। श्रीशाय नमः। भक्ति रत्न परीक्षकाय नमः। भक्त रक्षैक दक्षाय नमः। श्री कृष्ण भक्ति प्रवर्तकाय नमः। महासुर तिरस्कर्त्रे नमः। सर्वशास्त्र विदग्रण्ये नमः। कर्मजाड्य विदुषांशवे नमः। भक्त नेत्र सुधाकराय नमः। महालक्ष्मी गर्भरत्नाय नमः। कृष्णवर्त्म समुद्भवाय नमः। भक्त चिंतामणये नमः। भक्ति कल्पद्रुम नवांकुराय नमः। श्री गोकुल कृतावासाय नमः। कालिंदी पुलिन प्रियाय नमः। गोवर्धना गमरताय नमः। प्रिय वृंदावनाचलाय नमः। गोवर्धनाद्रि मखकृते नमः। महेंद्र मद्भिद प्रियाय नमः। कृष्णलीलैक सर्वस्याय नमः। श्री भागवत भावविदे नमः। पितृप्रवर्तित पथ प्रचार सुविचारकाय नमः। ब्रजेश्वर प्रीतिकर्त्रे नमः।
કીર્તન નિમંત્રણ ભોજકાય નમઃ, બાળ લીલાદિ સુપ્રીતાય નમઃ, ગોપી સંબંધી સત્કથાય નમઃ, અતિ ગંભીર તાત્પર્યાય નમઃ, કથનીય ગુણાકરાય નમઃ, પિતૃવંશોદધિ વિધવે નમઃ, સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ, દિક્ચક્રવર્તી સત્કીર્તયે નમઃ, મોહોજ્વલ ચરિત્રવતે નમઃ, અનેક ક્ષિતિપશ્રેણી મૂર્ધ સક્ત પદાંબુજાય નમઃ, વિપ્રદારિદ્ર્ય દાવાગ્ન્યે નમઃ, ભૂદેવાગ્નિ પ્રપૂજકાય નમઃ, ગોબ્રાહ્મણ પ્રાણ રક્ષાપરાય નમઃ, સત્ય પરાયણાય નમઃ, પ્રિય શ્રુતિ પથાય નમઃ, શશ્વન મહામખકરાય નમઃ, પ્રભવે નમઃ, કૃષ્ણાનુગ્રહ સંલભ્યાય નમઃ, મહાપતિત પાવનાય નમઃ, અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદાય મહતે નમઃ, નાના બ્રહ્મ નિરાકર્તે નમઃ, ભક્ત જ્ઞાન વિદુત્તમાય નમઃ, મહાપુરુષ સત્ખ્યાતયે નમઃ, મહાપુરુષ વિગ્રહાય નમઃ, દર્શનીય તમાય નમઃ, વાङ्મયે નમઃ, માયાવાદ નિરાસકૃતે નમઃ, સદા પ્રસન્ન વદનાય નમઃ, મુગ્ધસ્મિત મુખાંબુજાય નમઃ, પ્રેમાર્દ્રુદ્રુગ વિશાલાક્ષાય નમઃ, ક્ષિતિમંડલ મંડનાય નમઃ, ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિર્ધવલીકૃત મેચકાય નમઃ, વાક્સુધાકૃષ્ટ ભક્તાંતઃકરણાય નમઃ, શત્રુતાપનાય નમઃ, ભક્ત સંપ્રાર્થિત કરાય નમઃ, દાસ દાસીપ્સિત પ્રદાય નમઃ, અચિંત્ય મહિમા મોયાય નમઃ, અચિંત્ય મહિમા મેયાય નમઃ, વિસ્મયાસ્પદ વિગ્રહાય નમઃ, ભક્ત ક્લેશાસહાય નમઃ, સર્વ સહાય નમઃ, ભક્ત કૃતે વશાય નમઃ, આચાર્ય રત્નાય નમઃ, સર્વાનુગ્રહ કૃન્મંત્ર વિત્તમાય નમઃ, સર્વસ્વદાન કુશલાય નમઃ, ગીત સંગીત સાગરાય નમઃ, ગોવર્ધનાચલ સખાય નમઃ, ગોપ ગોપિકા પ્રિયાય નમઃ, ચિંતિતજ્ઞાય નમઃ, મહાબુદ્ધયે નમઃ, જગદ્વંદ્ય પદાંબુજાય નમઃ, જગદાશ્ચર્ય રસકૃતે નમઃ, સદા કૃષ્ણ કથા પ્રિયાય નમઃ, સુખોદર્ક કૃતયે નમઃ, સર્વ સંદેહ છેદ દક્ષિણાય નમઃ, સ્વપક્ષ રક્ષણે દક્ષાય નમઃ, પ્રતિપક્ષ શયંકરાય નમઃ, ગોપિકા વિરાહાવિષ્ટાય નમઃ, કૃષ્ણાત્મને નમઃ, સ્વસમર્પકાય નમઃ, નિવેદિ ભક્ત સર્વસ્વાય નમઃ, શરણાધ્વ પ્રદર્શકાય નમઃ, શ્રી કૃષ્ણાનુગૃહિતૈક પ્રાર્થનીય પદાંબુજાય નમઃ, ઇમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ, ધ્યાત્વા તદેક શરણો યહ પઠેત સ હરિમ લભેત, યદ્યન્મનસ્ય વિદ્યાયેત તતદાપ્નોત્ય સંશયમ, નામ રત્નાભિધમેદં સ્તોત્રમ યહ પ્રપઠેત સુધી, ત્વદીયમ તમ ગૃહાણાશુ પ્રાર્થ્યમેતન મમ પ્રભો, શ્રી વિઠ્ઠલ પદાંભોજ મકરંદ જુષો નિશમ, ઇયમ શ્રી રઘુનાથસ્ય કૃતિર્વિજયતે તમામ. આ રીતે શ્રી રઘુનાથજી રચિત શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર કે જેમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના 108 નામોનું ભાવ દર્શન છે તે અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના અધરામૃતના પ્રભાવે આ સ્તોત્રનું પ્રાકટ્ય થયું છે, એટલે તેનો શું મહિમા હોય તે આપ સમજી શકો છો. આપણા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ મુકમ કરોતિ વાચાલમ છે, જીવ માત્ર પર દયા કરનારા છે, અપરિગ્રહ વ્રત ધારણ કરનારા છે, ભગવાનના કૃપા સાધ્ય છે, સેવામાં સાવધાની રાખનારા અને ભગવત સુખનો વિચાર કરનારા છે. આવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું નામાવલીમાં ખૂબ જ સુંદર ચરિત્ર સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક વૈષ્ણવોએ આ સ્તોત્રનો પાઠ કરવો જ જોઈએ. જેવી રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવે છે, તો સ્વયં શ્રી મહાપ્રભુજીએ જ આજ્ઞા કરી છે કે શ્રી ગુસાઈજીને તો મારું સ્વરૂપ જાણજે. એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ જ દામોદરદાસ હરસાનીજીને કરેલી છે. તો આપણે પણ ગુસાઈજી કે શ્રી મહાપ્રભુજીમાં ભેદ ન કરવો જોઈએ અને આપણા બાળકોને પણ આ સ્તોત્ર શીખવવું જોઈએ.
મને તો યાદ ન હતું, પરંતુ હમણાં વલ્લભાખ્યાન રસપાન કર્યું, પારાયણ કર્યું, એટલે તબિયત બરાબર ન હતી તો મને અચાનક આ નામરત્ના આખ્ય સ્તોત્ર યાદ આવ્યું, એટલે હું દરરોજ એ સાંભળતી હતી. તો મેં મારી દીકરીને કહ્યું કે તું આ સ્તોત્ર પાકો કરી લેજે. તો તેણે કીધું કે મમ્મી તમે ભૂલી ગયા, ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવ પર 2-3 વર્ષ પહેલા મેં આ પાકું કર્યું હતું. એટલે તેને સાથે સાથે બોલતી હતી તો આવડતું હતું. એટલે આપણે આપણા બાળકોને શીખવવું જોઈએ કે જેના કારણે જેવી રીતે શ્રી મહાપ્રભુજીને ઓળખે તે રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણને પણ ઓળખે, એમના સ્વરૂપને પણ ઓળખી શકે. અને આપણે પણ બને ત્યાં સુધી આ પાઠ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ભલે દરરોજ ન કરી શકતા હોઈએ તો અનુકૂળતાએ પણ ક્યારેક ક્યારેક તો કરવો જ જોઈએ. અને આપણે પાઠ બેસીને ન કરી શકતા હોય તો ખાલી શ્રવણ કરીએ તો પણ તેની શુદ્ધિ આવે. અને આ નામરત્ન આખ્ય સ્તોત્ર સચિત્ર અમે અગાઉ કરેલું છે, પ્લેલિસ્ટ ચેક કરશો તો આપને તે મળી જશે. ગોલકવાસી શ્રી રમેશભાઈ પરીખે તેનું સંકલન કરેલું છે, એમનો સંકલનમાંથી એ લીધેલું છે. ખૂબ જ સુંદર છે. અમારી પાસે હિન્દીમાં પણ નામરત્ન આખ્ય સ્તોત્ર બિરાજે છે. અત્યારે બીજા વૈષ્ણવને પધરાવ્યું છે. પછી જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણે તે સ્તોત્રનું ભાવ દર્શન જરૂરથી કરીશું. અને નામરત્ન આખ્ય સ્તોત્રમાં જે સચિત્ર પુસ્તક છે તેમાં જે વાર્તા સંગતિ હોય તે પણ મારી દીકરીએ મને હેલ્પ કરી હતી. એટલે હું એને કહેતી ત્યારે તે પ્રસંગો પાના નંબર સહિત લખી દેતી. એટલે એવી રીતે આ નામરત્ન આખ્ય સ્તોત્રમાં જે પ્રસંગ આવતા હોય, પુસ્તકમાં તો ટૂંકમાં પ્રસંગ હોય, પરંતુ આપણે વાર્તાનું અનુસંધાન લઈને કરીએ તો શ્રી ગુસાઈજીના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજી શકીએ. એ હેતુથી અમે શ્રી ગુસાઈજીના 108 નામોનું પણ વાર્તા સંગતિ લખેલી છે. શ્રી મહાપ્રભુજીના 108 નામોની નામાવલીની પણ વાર્તા સંગતિ લખેલી છે. એટલે ઘણી જગ્યાએ બેઠક ચરિત્ર આવતું હોય, ઘણી જગ્યાએ નિજ વાર્તા ગરુ વાર્તા આવતી હોય. તેવી જ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણના નામાવલીમાં ઘણી જગ્યાએ બેઠક ચરિત્ર હોય, 252 વૈષ્ણવોની વાર્તાનું અનુસંધાન હોય. એટલે એ રીતે જેમાં જે કનેક્ટેડ હોય તે રીતે અમે લખેલું છે, સંકલન કરેલું છે. પ્રભુ કૃપાથી જ્યારે પ્રભુ પ્રેરણા કરશે ત્યારે કરીશું. આ રીતે મને તો યાદ પણ ન હતું, પણ પ્રભુ પ્રેરણા કરે તે રીતે કરીએ છીએ. આવતીકાલે વદ નોમ છે, એટલે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાકટ્ય ઉત્સવ જ કહેવાય. કારણ કે ગુજરાતી મહિના પ્રમાણે માક્ષર વદ નોમના જ શ્રી ગુસાઈજી પ્રભુચરણનો ઉત્સવ આવે છે. તો અત્યારે વદ નોમ છે આવતીકાલે, એટલે પ્રભુએ જ પ્રેરણા કરી અને આપણે આ લીધું છે. સાંજ સુધી તો વિચાર્યું પણ ન હતું, અચાનક યાદ આવ્યું અને આ કર્યું છે. કરે કરાવે શ્રીનાથજી. એટલે શ્રીનાથજીને જે શ્રવણ કરવું હોય તે અલગ અલગ પ્રેરણા કર્યા કરે કે બસ તું આવું કર્યા કર અને વૈષ્ણવોની પ્રસન્નતા તને પ્રાપ્ત થાય. કારણ કે આપ બધા મારા બોલતા ભગવાન છો. આપના હૃદયમાં બિરાજેલા પ્રભુ આનંદિત થાય ત્યારે આપ પણ પ્રસન્ન થતા હો અને તેની અનુભૂતિ પણ થતી હોય. એટલે હું પણ થોડીક ચતુર થઈ ગઈ છું હો. ચતુરાઈ તાકી સાચી જો નંદનંદન કો રીઝે. એટલે પ્રભુને રીઝવવા માટે પ્રયાસ કરવા માટે મને એમ થાય કે વૈષ્ણવો આ સ્તોત્ર કરે એટલે તેમાં જે ફળશ્રુતિ બતાવેલી હોય તે હું થંબનેઇલમાં રાખું છું હો. એટલું તો હું કહીશ, પરંતુ મારો એક જ હેતુ છે કે એ બહાને તો એ બહાને પરંતુ વૈષ્ણવો આ પાઠ કરવા માટે પ્રેરાય. અને હું મારા મનથી એક જ સ્તોત્રની ફળશ્રુતિ લખતી નથી. તેમાં ફળશ્રુતિમાં જે દર્શાવેલું હોય તે જ થંબનેઇલમાં રાખ્યું હોય. કારણ કે આપણો સ્વભાવ જ એવો છે. આપણે ખરીદી કરવા જઈએ અને એક સાથે એક ફ્રી હોય તો તે તરત લેવા જઈશું. તેવી જ રીતે આપણને કંઈક મળતું હોય એટલે આપણે લેવાના જ છીએ. એમાં આપણે રહ્યા ગુજરાતી એટલે તો પછી સાવ વાત પૂરી કે કેમાં લાભ છે તે આપણે પહેલા જોઈએ. એ બહાને તો એ બહાને સકામ ભક્તિમાંથી જેમ જેમ કરશો તેમ નિષ્કામ ભક્તિ પણ જરૂર પ્રાપ્ત થશે. આજે જ મેં કાલિંદી બેટીજીના વતનામૃતમાં સાંભળ્યું, ભાગવતજીની ક્લિપમાં, કે ભલે આ રીતે તો આ રીતે આપણે કરતા હોઈએ. એટલે તેમાં એવું જ કંઈક અનુસંધાન હતું કે તેમાં જરાય ડરતા નહીં. આપણો રાજસી સ્વભાવ છે કે એક હાથ લે અને એક હાથ દે. આપણે પ્રભુને કહીએ કે તમે મારું આ કરી દો તો હું આ મનોરથ કરાવીશ. પરંતુ તે પણ
એવું આપ કરતા હશો, એટલે આપણે કરતા હોઈએ તો પણ સાવ ડરવાની જરૂર નથી. પ્રભુ ધીમે ધીમે આપણું મન બદલશે અને જે આપણું લેવાની ભાવના છે તે ધીમે ધીમે ઓછી થતી જશે અને સકામ ભક્તિ ક્યારે નિષ્કામ ભક્તિમાં બદલાઈ જશે તે પણ આપણને ખબર નહીં પડે. એટલે શરૂઆત તો કરીએ. આપણે માળા કરીએ છીએ એમ થાય કે દરરોજ એક જ નામ છે, પરંતુ જેમ જેમ માળા કરીએ તેનું તેજ વધતું જાય અને એક જ નામ હોય એવું લાગે, પરંતુ એક એક પગથિયું આપણે ઊંચો ચડીએ છીએ. એ સમજવાનું છે. એટલે આપણે દરરોજ પાઠ કરશું એટલે આપણું હૃદય એટલું શુદ્ધ થશે કે હૃદયરૂપી સિંહાસનમાં પ્રભુને પધારવાનું મન થશે અને આપણા શ્રીનાથજી પ્રસન્નતાથી બિરાજશે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.